મેં 45થી વધારે કન્ટ્રી ટ્રાવેલ કરી લીધું છે અને તેમાં મેઇન 2-3 પોઈન્ટ હોય છે. જેમ કે તમે ટ્રાવેલ પાર્ટનર એટલે કે તમે ટ્રાવેલની કંપની કઈ સિલેક્ટ કરો છો, તેમાં આઇટેનરીમાં કયા કયા પોઈન્ટ હોય છે, તેમાં હોટલ છે, ફૂડ છે, તે કઈ રીતે તે પ્રોવાઈડ કરે છે, વિઝા પ્રોસેસ છે, અને મેઇનલી તમે ઘણા બધા ન્યૂઝપેપર અને બીજી બધી જે સોશિયલ મીડિયા સાઇટ ને બધું જોવા મળતું હોય છે કે ઘણીવાર ફ્રોડ કે સ્કેમ પણ થતા હોય છે. એટલે હું અત્યારે મારી ટ્રાવેલ આઇટેનરી માટે રાજકોટમાં જે ટ્રાવેલ એક્સપો જે અરેન્જમેન્ટ થયું છે, હું ત્યાં જાઉં છું અને જોઈ કે મારી આઇટેનરીને કેવી રીતે હું સેટ કરું છું અને તમને પણ બતાવી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું અત્યારે આવ્યો છું ટ્રાવેલ એક્સપોમાં જે રાજકોટમાં થઈ રહ્યો છે, સયાજી હોટલમાં. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. આ એક્સપો જે ફરવાના શોખીન છે અથવા તો જેને ટ્રાવેલ કરવું ગમે છે તેના માટે છે. ટ્રાવેલ એક્સપોમાં અંદર આવી ગયા છે. અંદર આવતા જ પેલા માધવન એક્ઝિબિશન સ્ટોલ છે, ત્યારબાદ આરવી હોલિડે LLP, ટ્રાન્સ ગ્લોબનું છે, રાજકોટમાં આવેલું છે. ફન રિસોર્ટ ગીર, વિઝા અંટરનું આવેલું છે. એસટી હોલિડે, દક્ષ હોટલ એન્ડ રિસોર્ટ, ફ્લેમિંગોનું કાઉન્ટર છે. બેસ્ટ ટૂર્સ, અખિલ ભારત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આગમન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, નવ ભારત ટુરિઝમ, ચારધામ યાત્રા પણ છે એમાં. પટેલ હોલિડેઝ, બેસ્ટ વોયેજ પ્રાઇવેટ લિમિટેડ. જનરલી મેક્સિમમ હું ટૂર આમાંથી જ કરું છું. ટ્રાવેલ એક્સપો સયાજીમાં અરેન્જમેન્ટ જોરદાર હતું અને મેજર જનરલી હું ટ્રાવેલ કરું છું બેસ્ટ વોયેજમાંથી. તો હવે આપણે ત્યાં જઈએ અને તેની પાસે માર્ચથી જુલાઈ સુધીની ટૂરની ડિટેલ લઈએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી પાછા નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ.